સવારમાં ગુડ ન્યૂઝ. હું ને મારા પતિદેવ ચાલતા નીકળ્યા મંદિર જવા માટે. મંદિર જઈ અમે માં ઝોપડીમાં, માં હરસિદ્ધિમાં અને માં ખોડિયારમાંના દર્શન કર્યા. દર્શન કરી જેવા અમે પાછા ઘરે આવ્યા, મારી નાની નણંદનો કોલ આવે છે અને કહે છે કે તેઓ રોયલ એનફિલ્ડ છોડાવી રહ્યા છે. હવે આ સાંભળીને તો અમારી ખુશી તેમના કરતાં પણ ઘણી વધારે હતી, કારણ કે અમારું તો સપનું છે રોયલ એનફિલ્ડ લેવાનું. તો પછી અમે પણ તેમના હેપીનેસમાં જોઈન થઈ ગયા. ત્યાં ગયા ત્યાં સુધી તેમને પ્રોસેસ પૂરી કરી રાખી હતી. અમે થોડું લેટ પડી ગયા હતા. ત્યાં આગળ થોડા ફોટો વિડીયોઝ ક્લિક કર્યા અને પછી અમને બધાને એટલી બધી ભૂખ લાગી હતી કે બુલેટ ત્યાં જ છોડીને અમે પહેલાં જમવાનું નક્કી કર્યું. અમે ગયા ગીરગુડમાં, ત્યાં 101 આઇટમ 350માં અનલિમિટેડ હતી. બધું છોડીને મારું કોન્સન્ટ્રેટ ફક્ત પાણીપુરી પર હતું. પાછા આવી અને અમે બુલેટની રાઈડ લીધી અને કહ્યું કે અમે બુલેટ લઈને જતા રહી છે, તમે ગાડી લઈને જતા રહેજો. એમ કરી અમે મસ્તી કરતા હતા. પછી અમે છૂટા પડ્યા અને સાંજનો ટાઈમમાં અમે ટ્રેક્ટર લઈને ખેતરમાં ગયા. બહુ જ મજા આવી અને પછી આવીને પાણીપુરી પાર્ટી કરી.